આગળ વધી અને નજર કરીએ હવે આવતીકાલે જે મહત્વના પરિણામો આવવાના છે એની વાત કરીએ તો આવતીકાલે જુઓ આપણને હવે ખાસ કરીને ભારતી એરટેલ સિપ્લા આ બે નિફ્ટીની કંપનીઓના પરિણામ આવતા દેખાવાના છે અને ખાસ કરીને કેવા અનુમાનો બની રહ્યા છે આ બંને કંપનીઓ પાસેથી એની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, સૌથી પહેલાં તો જણાવો ભારતી એરટેલના અનુમાન કેવા રહી શકે છે? જી, તો ભારતી એરટેલની વાત કરીએ તો Q4ના પરિણામ આપણને આવતા જોવા મળશે. કન્સોલિડેટેડ બેસિસ પર જો જોઈએ તો આવકની વાત કરીએ તો અહીંયા 1.7% આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધારો થતો જોવા મળી શકે છે. 53,982 કરોડની સામે 54,900 કરોડ રહેતા જોવા મળી શકે છે. એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 1.3%નો વધારો શક્ય છે. 30,783 કરોડની સામે 31,200 કરોડ એબિટા રહેતા જોવા મળી શકે છે. માર્જિન્સ 57%ની આસપાસ પર ફ્લેટ રહેતા જોવા મળી શકે છે. પેટની વાત કરીએ તો અહીંયા 16%ની અપસાઇડ શક્ય છે. 6,562 કરોડની સામે 7,600 કરોડ પર રહેતા જોવા મળી શકે છે પેટ. હવે ઓવરઓલ રિઝલ્ટ્સથી જે એક્સપેક્ટેશન્સ છે એની વાત કરીએ તો ARPU ક્યુ બેસિસ પર 259ની સામે 255 પર રહી શકે છે ક્યુ બેસિસ પર. સાથે જ ઘરેલું તેમજ આફ્રિકા માર્કેટથી મજબૂત ગ્રોથ આવવો સંભવ છે. એન્ટરપ્રાઇઝ માર્જિનની વાત કરીએ તો એ પણ 42% પર સ્થિર રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો આ રીતે ઓવરઓલ એરટેલના આપણને અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. હવે રિઝલ્ટ્સ પર નજર રાખવાની રહેશે. શ્રદ્ધા, આની સાથે સિપ્લા ઘણા મહત્વના પરિણામો ત્યાં પણ છે, શું ત્યાં પણ અનુમાન બની રહ્યા છે? જી, તો સિપ્લાની વાત કરીએ તો અહીંયા પણ આપણે જો કન્સોલિડેટેડ નંબર્સ પર નજર કરીએ તો આવકમાં 6,729 કરોડની સામે 6,712 કરોડ પર આવક રહેતી જોવા મળી શકે છે. એબિટાની વાત કરીએ તો 1,537 કરોડની સામે 1,170 કરોડ એટલે એબિટામાં એક ઘટાડો શક્ય છે. માર્જિન્સની વાત કરીએ તો અહીંયા પણ 23%ની સામે 17.5% રહેતા જોવા મળી શકે છે. પેટ 1,221 કરોડની સામે 825 કરોડ એટલે બધા જ ફ્રન્ટ પર નંબર્સ થોડા વીક આવવાનું શક્ય બનતું અહીંયા દેખાઈ રહ્યું છે. યુએસ સેલ્સની વાત કરીએ તો 24% ઘટીને $168 મિલિયન સંભવ છે. જી રેવલિમિડની પ્રતિસ્પર્ધાથી યુએસ વેચાણ પર પણ અસર જોવા મળી શકે છે. યુરોપિક દવાથી ઘરેલું કારોબાર જે છે કંપનીનો એને સપોર્ટ મળી શકે છે. Q4માં ઘરેલું વેચાણ 12% સુધી વધવાના અનુમાન પણ અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. આફ્રિકા રિજનની વાત કરીએ તો અહીંયા 5%નો ગ્રોથ આવવો સંભવ છે. યુરોપ અને અન્ય ક્ષેત્રની વાત કરીએ તો ત્યાંથી 7%નો ગ્રોથની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. ઘરેલું ફોર્મ્યુલેશન સેલ્સ ગ્રોથ જે છે તે 11% પર સંભવ છે. એનું કારણ છે ખાસ કરીને કે રેસ્પિરેટરી અને એન્ટી ડાયાબિટીક જે દવાઓ છે એના વેચાણથી અહીંયા તેઓને સારો સપોર્ટ મળી શકે છે. હવે ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો એલી લિલીની સાથે ટેર્ઝાપ્ટાઇડની દવાની ડીલ જે છે એના પર ફોકસ રાખવાનું રહેશે. અને આજે ટેર્ઝાપ્ટાઇડ એ ડાયાબિટીસ અને મોટાપા માટેની જે દવા છે અને આ પ્રોડક્ટ અને રેસિપ્રોટરી જે પ્રોડક્ટ છે તે એના નવા લોન્ચ પર આવનારા સમયમાં કયા નવા લોન્ચ છે એના પર નજર રાખવાની રહેશે. એટલે જો આ બધા પર લોન્ચ પર અને આ બધી ડીલ પર તો નજર રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો ભારતી એરટેલ